કે હવે અમદાવાદમાં જે લુલુ મોલ બનવાનો છે એના કરતાં પણ વધારે મોટો મોલ દિલ્હીના એરપોર્ટની પાસે બની રહ્યો છે અને આ જે મોલ છે એ એશિયાનો સૌથી મોટો મોલ હશે। નમસ્કાર દર્શક મિત્રો, તાજેતરની અંદર વાઇબ્રન્ટ ગુજરાત સમિટ થયું ત્યારે એક એવા ન્યૂઝ સામે આવેલા કે અમદાવાદની અંદર દેશનો સૌથી મોટો મોલ બની રહ્યો છે। અત્યાર સુધીમાં સૌથી મોટો મોલ છે એ કોચીમાં છે અને એ લુલુ ગ્રુપનો છે 21.11 લાખના સ્ક્વેર ફૂટમાં, પણ એના કરતાં પણ વધારે મોટો આ મોલ લુલુ ગ્રુપ અમદાવાદમાં બનાવી રહ્યો છે અને એમાં 4000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ થવાનું છે। આવા ન્યૂઝ તમે સાંભળેલા, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે હવે અમદાવાદમાં જે લુલુ મોલ બનવાનો છે એના કરતાં પણ વધારે મોટો મોલ દિલ્હીના એરપોર્ટની પાસે બની રહ્યો છે અને આ જે મોલ છે એ એશિયાનો સૌથી મોટો મોલ હશે અને 3 વર્ષની અંદર આ મોલ ઊભો થઈ જવાનો છે। તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, અત્યારે આપણા દેશની અંદર સૌથી મોટો જે મોલ કહેવાય એ 21.11 લાખ સ્ક્વેર ફૂટની અંદર કોચીમાં આવેલો છે અને દુબઈ અને ઇન્ડિયાનું આ જે લુલુ ગ્રુપ છે એના અનેક દેશોની અંદર મોલ આવેલા છે અને તાજેતરની અંદર જ્યારે વાઇબ્રન્ટ ગુજરાતનો પ્રોગ્રામ થયો ત્યારે લુલુ ગ્રુપે જાહેરાત કરેલી હતી કે અમે અમદાવાદની અંદર ભારતનો સૌથી મોટો મોલ બનાવવા જઈ રહ્યા છે અને લગભગ 4000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરવાના છે એવી વાત કરી હતી। પરંતુ હવે જે ન્યૂઝ સામે આવ્યા છે કે દિલ્હીની અંદર ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટની બાજુમાં એક મોલ બની રહ્યો છે જે 28 લાખ સ્ક્વેર ફૂટમાં બની રહ્યો છે। મતલબમાં અત્યારે જે એક્ઝિસ્ટિંગ સૌથી મોટો મોલ છે એના કરતાં 7 લાખ સ્ક્વેર ફૂટ વધારે હશે અને આ મોલ પાછળ 21,000 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ થવાનું છે। એટલે ડોલરમાં વાત કરીએ તો લગભગ 2.5 અરબ ડોલરનું ઇન્વેસ્ટમેન્ટ આ મોલની અંદર થવાનું છે। આ એશિયાનો સૌથી મોટો મોલ તો હશે જ, પણ દેશનો પહેલો એરોટ્રોપિસ પોલિસ મોલ પણ હશે। એરોટ્રોપોલિસ મોલનો અર્થ એ થાય છે કે એરપોર્ટની આસપાસ બનતું એક શહેર, એક એટલું મોટું શહેર જેને એરોટ્રોપોલિસ કહેવામાં આવે છે। બીજું કે આ જે મોલ બનવાનો છે એ એરો સિટીની અંદર બનવાનો છે અને એરો સિટી એટલું મોટું છે જબરજસ્ત કે તમને એમ લાગે કે આખું એક શહેર આવી જાય એટલું મોટું બની રહ્યું છે। એરપોર્ટની આજુબાજુ આ જે એરો સિટી છે એની અંદર ઓફિસ, રિટેલ, ફૂડ કોર્ટ, એન્ટરટેઇનમેન્ટ આ બધાના માટે 1.80 લાખ ચોરસ ફૂટનો વિસ્તાર છે અને આ જે મોલ છે એ ભારતી રિયાલિટી કંપની બનાવી રહી છે અને એ કંપનીના ચેરમેને તાજેતરમાં એક નિવેદનમાં કીધું કે આ માર્ચ 2027 સુધીમાં એરો સિટીની અંદર જે આ મોલ બનવાનો છે એ તૈયાર થઈ જશે, પણ આખું એરો સિટી છે એ બનતા 2029 જેટલો સમય થઈ જશે। મતલબમાં મોલ તૈયાર થવામાં 3 વર્ષ હશે અને એરો સિટીને પૂરું થવામાં લગભગ 5 વર્ષ લાગી શકે છે। તમને આ એરો સિટી કેટલું મોટું હશે એનો અંદાજ એ વાત ઉપરથી તમને આવી શકે કે આખા જે એરો સિટી છે એની અંદર 20 લાખ લોકો કામ કરશે। એટલે તમે અંદાજ મૂકી શકો કે આ કેટલું મોટું જબરજસ્ત અને જાયન્ટ હશે। બીજું કે આ જે મોલ બની રહ્યો છે આ દિલ્હી એરપોર્ટની બાજુમાં, એની અંદર મોલની નીચે જે પાર્કિંગ બનાવવામાં આવ્યું છે એમાં 8000 કાર એકસાથે ઊભી રહે એટલી ક્ષમતા રાખવામાં આવી છે। અત્યારે જે એરો સિટીની અંદર ફર્સ્ટ ફેઝનું જે કામ ચાલી રહ્યું છે એની અંદર 11 મોટી હોટલો છે જેમાં JW મેરિયટ્સ, અકોર ગ્રુપ, રોઝેટ આવી જે મોટી મોટી હોટલ બ્રાન્ડ્સ છે એ પહેલા તબક્કાની અંદર ચાલી રહી છે અને એની અંદર ટોટલ 5000 જેટલા રૂમ છે।
અને બીજો ફેઝ જ્યારે શરૂ થશે ત્યારે એની અંદર 16 હોટલો થઈ જશે. આ એરો સિટીની અંદર જે ફર્સ્ટ ફેઝ છે એમાં એરબસ, IIMF, KPMG, અમીરાત, પેરનોટ રેકોર્ડ જેવી મોટી મોટી કંપનીઓ અત્યારે કામ કરી રહી છે. તમે વિચારી શકો કે અમદાવાદની અંદર જે આ લુલુ મોલ બનવાની વાત કરવામાં આવી હતી એમાં 300 જેટલા સ્ટોર્સ હશે, તો આ 28 લાખનો જે મોલ બનવાનો છે એની અંદર તો એના કરતાં વધારે સ્ટોર્સ હશે અને જબરજસ્ત સુવિધા હશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે લોકોને તો એક સારો મોલનું પ્લેટફોર્મ મળશે જ, પરંતુ આટલી મોટા પાયે રોજગારી પણ ઊભી થવાની છે, એ પણ એક સૌથી મોટી વાત છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.